ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। ગુજરાત એપીએમસીમાં જથ્થાબંધ ભાવ 25 થી 48 પ્રતિ કિલો નોંધાયા છે, જેના કારણે છૂટક બજારમાં ડુંગળી 70 થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। વરસાદ અને ઓછી આવકના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતી ડુંગળીનો પુરવઠો મર્યાદિત બન્યો છે। એપીએમસીમાં દરરોજ આવતી 60 ટ્રકની સરખામણીએ હાલ માત્ર 40 ટ્રક જ આવી રહી છે, જેથી એક જ અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં 30% ઉછાળો જોવા મળ્યો છે। રસોડાના આ મુખ્ય વપરાશની વસ્તુ મોંઘી થતા ગૃહિણીઓ પર આર્થિક બોજ વધ્યો છે। ભાવ વધી ગયા છે, બધાને મુશ્કેલી પડે, પણ શું કરીશું હવે? ખાધા વગર ચાલે એવું નહીં। બીજું કે આ ભાવ ઓછું કરવો પડે, કેમ કે મિડલ ક્લાસ ફેમિલીને ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી જાય। એટલે મોદી સરકાર હોય કે બીજી કોઈ સરકાર હોય, કીધું ભાવ ઓછા કરો તો વધારે સારું। ડુંગળીના ભાવમાં આજે પર કેજી 28 રૂપિયાથી 48 રૂપિયા ભાવ છે। ડુંગળીની આવક લગભગ 30% જેટલો ઘટાડો નોંધાયો છે। અત્યારે ગુજરાતની અંદર એપીએમસી અમદાવાદની અંદર મહારાષ્ટ્ર અને એમપીથી ડુંગળી આવે છે, એમાં હાઈએસ્ટ ડુંગળી મહારાષ્ટ્રથી આવે છે।